એક્સક્લુઝિવ જે આ ફોટો છે તે બતાવી રહી છે જે ડ્રોનના માધ્યમથી લેવામાં આવ્યા હતા અને જે એક્સપર્ટ કમિટી છે તે સમગ્ર રીતે તેની તપાસ કરી રહી છે। અલગ અલગ 3 એજન્સીઓને મહાનગરપાલિકા દ્વારા કામ સોંપી દેવામાં આવ્યું છે। ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની છે તે પડેપડની અપડેટ છે તે લઈ રહ્યા છે, પરંતુ ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ જે માહિતી આવી છે તે પ્રમાણે આ જે સ્પાન છે જ્યાં ક્રેક પડી છે, એટલે જ્યાં તિરાડ પડી છે એ તિરાડ નીચે સુધી પહોંચી છે। જે બ્રિજના બંને જે ભાગો હોય છે તેની વચ્ચેના ભાગમાં આ તિરાડ પડી છે, તિરાડ નીચે સુધી ગઈ છે। સદનસીબે આ તિરાડ વધુ લાંબી પડી હોત તો કદાચ જે વાહનોની અવરજવર તે સમયે જ એ બ્રિજ છે એ નીચે બેસી ગયો હોત અને કદાચ અનેક મોટી જાનહાનિ છે એ થઈ હોત, પરંતુ આ જાનહાનિ હાલ ટળી છે। જે માહિતી મળી છે તે પ્રમાણે ત્યાં સફાઈ કર્મચારી જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે અહીં કોઈ તિરાડ છે। ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી અને ત્યારબાદ તાબડતોબ અધિકારીઓ ત્યાં પહોંચે છે અને આ બ્રિજને અવરજવર માટે બંધ કરે છે। અને હાલ તમામ જે 3 એક્સપર્ટ અલગ અલગ જે કમિટીઓ છે તે તેની તપાસ કરી રહી છે અને હાલ જે 5 દિવસ માટે જાહેરનામું બહાર પડાયું છે તે માત્ર તપાસ માટે છે અને એ પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ માત્ર 5 દિવસ નહીં પરંતુ મહિનાઓ સુધી બંધ રહેશે, કારણ કે આ જે બ્રિજ છે જેની અંદર તિરાડ પડી છે તેને જે સ્પાન છે તે તમે ડફનાળાથી આવો તો 3જા નંબરનો સ્પાન થાય છે અને જો આપ આરટીઓથી આવો છો તો એ 4થાથી 5મા નંબરનો આ સ્પાન છે જેની અંદર આ તિરાડ પડી છે। અને એ તિરાડને રિપેર કરવી કે ન કરવી અથવા સાથે જ એ તિરાડ પડી છે તેના કારણે જે આખો સ્પાન છે તેને બદલવા માટેની હાલ પ્રાથમિક ભલામણ છે તે કરવામાં આવી છે। તેને લઈને જ હજુ પણ મહાનગરપાલિકા હજુ પણ અન્ય જે એક્સપર્ટો છે જે આઈઆઈટી રૂડકી હોય કે તમામ જે એક્સપર્ટો છે તેની પાસે તેની ભલામણો છે તે લેવામાં આવી રહી છે, પરંતુ હાલ જે ગઈકાલે અલગ અલગ કમિટીઓએ તપાસ કરી હતી તેમાં એક પ્રાથમિક માહિતી આવી છે કે જે તિરાડ પડેલો સ્પાન છે તે યુઝેબલ નથી, તેને હવે યુઝ નહીં કરી શકાય, તે નવેસરથી એ સ્પાન બનાવવો પડશે। પરંતુ મહાનગરપાલિકાનો પ્રશ્ન એ આવી રહ્યો હતો કે જો એક સ્પાન બદલવામાં આવે અને બીજા અન્ય સ્પાન જૂના રાખવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના બને તો શું કરી શકાય, તેને લઈને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એ પણ આદેશ આપ્યા છે કે જે તિરાડ પડી છે તે સ્પાન સાથે આસપાસના પણ જે તમામ જે સ્પાનો આવેલા છે તે તમામ બ્રિજની તપાસ કરવામાં આવે અને આખા બ્રિજનો રિપોર્ટ આપવામાં આવે કે આ બ્રિજ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની કોઈ ઘટના ન બને, કોઈ પણ પ્રકારની તિરાડ અથવા કોઈ પણ બીજી અન્ય ઘટના ન બને, તેને લઈને મહાનગરપાલિકાના કમિશનરે એ પણ તપાસના આદેશ આપ્યા છે કે આખા બ્રિજના તમામ જે સ્પાન આવેલા છે તેની તપાસ થાય, તેના લેબ તપાસ થાય, તેના રિપોર્ટ તૈયાર થાય, તેનું સ્ટ્રેન્થ કેટલી છે, તેની સ્ટ્રેન્થમાં ક્યાં ગેપ પડ્યો છે। પરંતુ ન્યૂઝનો જે એક્સક્લુઝિવ ફોટો જે બતાવી રહી છે આપણા દર્શકોને કે જે અત્યાર સુધી જે તિરાડ દેખાઈ રહી હતી તિરાડ ઉપરના ભાગમાં હતી, પરંતુ આ તિરાડ નીચેનો જે ભાગ છે ત્યાં સુધી પણ પહોંચી ગઈ છે અને જે અવરજવર માટેના જે 4 પટ્ટીનો જે આ બ્રિજ હતો તેની અંદર એક ભાગમાં વધુ પડતી તિરાડ છે તો બીજા ભાગની અંદર તિરાડ નહિવત છે, તેના જ કારણે આ બ્રિજ છે હાલ ટકી ગયો છે। અને હાલ જે કહી શકાય કે પટ્ટીના માધ્યમથી જે કાગળની પટ્ટી હોય છે તે મારીને તેની તપાસ કરવામાં આવે છે, કદાચ આ તિરાડ વધુ લાંબી નથી થઈ રહી, તિરાડ વધુ નીચે નથી જઈ રહી, તેની પણ તપાસ થઈ રહી છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે એક મોટી જાનહાનિ ટળી છે। તો સાથે જ મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે આ તમામ જે રિપોર્ટ છે તેની રાહ જોઈ રહી છે અને આવનારા 5 દિવસ સુધી તમામ અલગ અલગ એજન્સીઓ જે છે તે આ બ્રિજની તપાસ કરશે, તેનો રિપોર્ટ છે કમિશનરને સોંપશે, કમિશનર એ રિપોર્ટના આધારે રાજ્ય સરકારને એ રિપોર્ટ સોંપાવશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા પણ એ માહિતી મેળવવામાં આવી છે કે આ બ્રિજની ખામી ક્યાં રહી ગઈ છે, આ બ્રિજમાં શું થયું છે, તેને રાજ્ય સરકાર તરફથી પણ માહિતી મ્યુનિસિપલ કમિશનર પાસે માંગવામાં આવી છે। એટલે જે પણ નિર્ણય લેવામાં આવશે તે મ્યુનિસિપલ કમિશનર બાદ એ આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે કે બ્રિજનો એક સ્પાન બદલવો કે આખો બ્રિજ છે જે ઉપરનો જે તમામ જે 7 સ્પાન છે એ 7 સ્પાન બદલવા તેનો આખરી નિર્ણય રાજ્ય સરકાર લેવાની છે। રાજ્ય સરકાર બાદ જ એ મહાનગરપાલિકા આગળની કાર્યવાહી ધરશે, પરંતુ હાલ આ બ્રિજ છે લોકો માટે અવરજવર માટે બંધ છે, એ 5 દિવસ નહીં પરંતુ આવનાર અનેક દિવસો સુધી આ બ્રિજ લોકોને અવરજવર માટે બંધ રહેશે એ ચોક્કસ છે।